ये वो આલ્યો हाँ ચાલો આલ્યો हारा हारा लई लो એટલે હેલો ટુ ફેમિલી કેમ છો બધા મજામાં હું પણ મજામાં છું હર હર મહાદેવ બધાને ને જો આપણે નહીં ધોઈ મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ નાત તો કુલું જ્યાં હે પાછા રમવા તો એકલા પડે એટલે બાજુ મમાજી જેઠાણી રહ્યા હતા ત્યાં રમવા ગયા હે કુલું અને અત્યારે આપણે આવી જઈએ છીએ વાડામાં અને વિશ્વાન બંને બધા જતા રહ્યા હે મમ્માને ઘેર ને બધા અલગ અલગ જતા રહે એટલે કુલદીપભાઈને ઓછું ફાવે ને રાતે ફોન આવે તો વિશ્વાબેન રોવા મંડ્યામાં ઓછું ફાવાય કારણ કે કુલુને જોઈને રોવા માંડે કુલુ વગર એને ઓછું ફાવાય એટલે હવે જોઈએ પાછું લેવા જવાનું થશે તો પાછા વિશુને હવે પાછા લાવવા પડશે 3-4 દિવસ સરખું પવાડ્યું અને હવે થોડા રોવા માંડ્યા એટલે હવે જોઈએ હવે શું થાય ને કુલદીપને ઓછું ફાવે વિશુ વગર તો અત્યારે જો આપણે વાડામાં આવી ગયા હે ને અત્યારે જો બટકું જો બટકું જો ચારમાં એકલો વગાટ કરીને બેઠા હે ને અત્યારે ફૂલ વગાટ કરે છે ચારનો અને અત્યારે આપણે લાવીએ બાજરો વાધીનો તો બાજરો કૂણો હોય એટલે અત્યારે ઓછું ખાય છે ગાયને બંને ગાય માતા જુઓ કેવા શાંતિથી ઊભા છે ખાઈ પી અને બટકુની અમારે હવે થોડીક ચાર ઓછી ભાવે કેવી મસ્તી કાઢે કાલે આપણે અહીંયા વેલ વાવી હતી આપણો પિયરમાંથી ત્યાં આવી વેલ ઉગી હતી ત્યાંથી વેલ લાવ્યા હે ને પપ્પા પણ સુકાઈ ગઈ થોડી ત્યારે પછી વાવી એટલે એટલું બધું હજી પોષણ એને મળ્યું નહીં તો જે પાણી ને એવું બધું નાખ્યું છે અત્યારે જો પાણી પાઈ દીધું આપણે તો જોઈએ હવે કેવી થાય છે વેલ બબુ હવે ઉઠ્યા હે ને બબુ કકુન ઘર લઈ જવાનું ચો જવાનું બબુ શું લેવા જવાનું પડેકું લેવા જવાનું આમ જો મમ્મા હમો દાદા શું લાવવાનું બબુ પડેકું લાવવાનું તો જવાનું શું કરવાનું મુખવાસ લાવવાનું પડેકું લાવવાનું ટાટા બાય બાય છીયું અંકલ મમ્મીને બાય બાય આપણે હવે ઘણા દિવસો પછી શેઠ ફૂલેવા આવી તાના ખેતરમાં આવ્યા નતા શું બતાવો કશું બતાવું નહીં ખબર જ નહીં પડતી શું બતાવે તો હવે આપણે ખેતરમાં આવી ગયા છીએ ફાઇનલ ખેતરમાં આવી ગયા અને બાજરો આવ્યો કુલ્યો લોહી પી હેડ્યો શું હા કબૂતર કબૂતર કુલવામાં ઘરે બધું પક્ષી ને એવું બધું જોવા મળે નહીં એટલે એને નવાઈ લાગે એને તો અત્યારે જો બંને તડકો પણ અહીંયા ઠંડક મસ્ત ને પાછળ આપણો બાજરો બતાવો તો આ બધો બાજરો આપણો વાયો છે કેમ કે પેલી ફેર આપણે સારની કમી થઈ ગઈ આલી ફેર આપણી પાસે ભેંસો તો બધી આપણે નથી ભેંસો તો આપણે બધી નહીં પણ એક ગાય છે પણ જેટલો ગાયને ખાવ એટલો ખાશે રેટલીને બેને બીજું આપણે વેચી મારશે તો શું હોય કે આપણું જે ઘરે પશુ હોય એ રહ્યું પણ ભૂખ્યું ના રહે ને અમારે કોઈ હવે પશુ એટલું બધું રાખવાની નોકરી છે એટલે કોઈ રાખવાની જરૂર નહીં પણ અમારે ઠેઠથી હવે ઘરની ગાય છે અમારે ત્યાં જ મોટી થઈ છે ને એકદમ સંભાળીને મોટી કરી હવે કોઈ અમારે જેવું રાખે ના રાખે એના કારણ માટે અમારે રાખવી પડે તો કંઈ વાંધો નહીં પેલી ફેક્ટરી રહે મોજાની દવાઓની ત્યાં બેઠું તાણા કુલ્યો પેલું પતરા ઉપર જો દેખાતું હોય તો છેટે ટોકા પડ્યું ટોકું ના પતરું શું આવી બબુ કબુ હા કબુ કે કબુ છે કુલું ના મને નવી લાગે કબુ હવે ફાઇનલી આવ્યા છીએ અમે ખેતરની થોડી માટી લેવા ને રીંગણના છોડ લેવા તો મેડમ આવ્યા છે તો થોડા પેલી બાજુ છોડ છે તો થોડા છોડ લઈ લઈએ ને થોડું 2-4 ટોકર માટી લઈ લઈએ ભલા તો ચાલો તમને બતાવીએ કંદેટીના છોડ બધું આવી હોય ઘર માટે લઈ જવા થોડા કરી સોરી પા હવે ઓગળી કરીને બટકું ભરું તો હેલો ફટાફટ ખાતરની થેલી છે આપણો ખેતરમાં માટી લેવા આવવું પડ્યું કારણ કે બધી ત્યાં ઘરે પાસે આપણે માટી હ પણ નકરું સોણ એટલે લગભગ નહીં ઉગતું
લગભગ સ્પેશિયલ માટી ને રીંગણાના છોડ લેવા આવ્યા, આટલા ખાડા કરીને માટી ભરીને પછી જ છોડ વાવવા. એ કોલું કોટા છે તો અહીંયાથી લગભગ 7 થી 8 કિલોમીટર છોડીને અમે એવા ખેતરમાં માટી લેવા તો આવ્યા હવે હવે બધું આપણે બગીચા જેવું કરી દેવું બધે, પણ માટી અહીંયાથી થોડી થોડી લઈને પછી વાવી જવું. પછી વાવશું. અને કુલદીપભાઈને અમારે જો નવાઈ લાગે હ ખુલ્લામાં ફરવાની ને છૂટ હોય એટલે મજા આવી જી હા ત્યાં કૂદકો મારી બા તો જઈએ આપણે પેલી સાઈડ હવે સોડ લેવાય. કયા સોડ છો હ? તો સામે આપણે પેલા સોડ હે ના જો ના અહીંયા જો મસ્ત વોજ ભરેલો હ. ઉનાળામાં તો એમ થાય કે અંદર પડીને રહીએ એવું થાય. તો જુઓ આખો ચારો અસલ ડેટીના સોડનો જ કરેલો હ. મોટા મોટા જોઈને સાહેબ લઈ લો તો આપણે જોઈએ હવે. હા હારા હારા લઈ લો એટલે ને પેલા ભાઈ ચો હેડ્યા કેટલા લેવા? 5-6 લઈ લો તો આપણે ઘરે ટ્રાય કરીએ હવે કેવું થાય છે. માટી અંદરની લઈ લીધી છે. સાહેબ હવે પેલી સાઈડ જાય બાઇક લેવા, તો પેલી સાઈડથી આખો ઓટો ફરીને આ સાઈડ લાવશે એટલે માટી આપણે ત્યાંથી ઉપાડવી પડે નહીં. માટીમાં વજન છે થોડો, ભીની માટી એટલે. અને કુલદીપભાઈને જ આવું છે ને પપ્પાની સાથે. અને આપણે છોડ જો અહીંયા ઉખા દીધા છે તો લઈ જઈશું ઘરે. હવે આપણે ઘરે જવાનું છે કારણ કે સાહેબ નોકરીમાં અડધો કલાક રજા પાડી હતી ખેતરમાં આવા સારું થઈ. આપણે હવે ઘરે જઈશું ને કુલદીપભાઈને જવું છે એના પપ્પા સાથે. જો આપણે ખેતરમાંથી આવી ગયા છોડ લેવા જતા તો ન સાહેબ અહીંયા જો વાવતર ચાલુ કરી હોય તો આપણે છોડ વાવવાના હતા તો અહીંયા ડેટીના છોડ લાવ્યા 7-8 જેવા તો અહીંયા ચાલુ કરી દીધું આપણે. તો રોજ આપણે પાણી પીવડાવવાનું એવું બધું કામકાજ રહેશે. ને અહીંયા પપ્પા લાકડા ફાળે છે ને કુલદીપભાઈ જો પેલા લારી મમ્મી બેઠી ગઈ ને અહીંયા જ આપણે ચોખ્ખું આવા ભરેલું રાખવું હોય એટલે શું કે પાણી પીવામાં આસાન થઈ જાય એકદમ એ માટે થઈ. તો જો આપણે બધો છોડ વાવી દીધા છે ને સાહેબનું કોમે લગાવી દીધા છે આપણે પાણી પાવા સારું. તો એક દાળનું પહેલાં સેલે પાણી પાઈ દઈએ પછી કાલ વાત રહેશે. તો હવે આપણે સવારમાં કોમ વધી જશે. કાયમી પાણી પાવા અહીંયા આવવું પડશે નકર સાહેબનું વાપરવું પડશે. ભાવ સાહેબે આપણો કોમાં નવું કાઢી હોય અને છોડ વળી થઈ જાય હરખા તો વળી ડેટી ખાતા થઈ જઈએ. તો જોઈએ હવે શું થાય. જો ફ્રેન્ડ આપણે આવી જઈએ હવે ઘરે. બધું કામ હતું સવારથી તો બધું પહેલાં સવારથી બધું કામ પટાવી દીધું ને થઈ ગઈ છે. રાત પડી ગઈ છે, રાતે નહીં સાંજ પડી ગઈ છે. તો અત્યારે જો આપણે ખાવા બનાવવાનું છે. નીચે ગેસ ઉતારી દીધો છે ને હવે આપણે રોટલી બનાવશું કારણ કે ઉપર થોડી જગ્યા ઓછી પડે છે તો પ્લેટફોર્મ પર તો આપણે નીચે ઉતારવું પડે ગેસ અને રોટલી કરી દેવું હવે. ને આશા છે તમને અમારો બ્લોગ ગમ્યો હશે તો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. ને આજનો દિવસ કોઈક આવો રહ્યો તો સપોર્ટ કરજો અમને થોડો ઘણો. અને તમારી જ આશા કરીને બેઠા છીએ કે તમે જરૂર સપોર્ટ કરશો. અને તો હવે આપણે ફટાફટ હવે આપણે ખાવા બનાવી દઈએ. તો બધાને હવે બાય બાય ને જય માતાજી.